સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 5 એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ સ્થાન A, B, C અને D પર બેઠા છે. હવે વર્ગખંડમાં બે બેનપણીઓ ચંપા અને ચમેલી દાખલ થાય છે. ચંપા બરાબર અવલોકન કરે છે અને ચમેલીને પૂછે છે કે તને શું એવું લાગે છે અથવા તું શું આ વાતમાં સંમત થાય છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે, એટલે ચમેલી ના પાડે છે કે ના, એ ચોરસ નથી. અંતરસૂત્રનો ઉપયોગ કરી અને આ બંનેમાંથી કોણ સાચું છે તે આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે આ 4 બિંદુઓના યામ મેળવવા પડે. તો સૌથી પહેલા એ બિંદુના યામ મેળવીએ. તો ધ્યાનથી જુઓ, બિંદુ એક ગ્રીન ટપકા વડે દર્શાવ્યું છે. તેમાં નીચે જાવ તો 3 છે અને સાઈડમાં 4, એટલે આપણને તેના યામ મળે 3, 4. આમાં પણ એક્સ અક્ષ ને વાય અક્ષ જ મગજમાં રાખવાનું છે. બી બિંદુ છે, તેમાં જુઓ નીચે તરફ 6 અને આ તરફ 7, એટલે બી ના યામ થશે 6, 7. તે જ રીતે મને સી ના યામ કહો. સી ના થશે 9, 4 અને ડી ના થશે 6, 1. ચાલો, તો 4 બિંદુઓના યામ આપણને મળી ગયા. હવે એબીસીડી ચોરસ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે ચારે બાજુઓ AB, BC, CD અને AD અંતરસૂત્રનો ઉપયોગ કરીને શોધવી પડશે. જો આ 4 બાજુ સરખી હોય તો આપણે કહી શકીએ કે તે સમબાજુ છે. અને પછી તેના બંને વિકર્ણો પણ બતાવવા પડશે સરખા. વિકર્ણો પણ સરખા થાય તો આપણે કહી શકીએ ચોરસ છે. એટલે કુલ આપણે 6 અંતર શોધવા પડશે, 4 બાજુ અને 2 વિકર્ણ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો AB સ્ક્વેર આપણે પહેલા શોધીએ છીએ. તો AB સ્ક્વેર બરાબર, સૂત્ર પહેલા લખી દઈએ, x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચાલો, તો કિંમત મૂકો. A અને B બે જ બિંદુ આપણા નજરમાં હોવા જોઈએ. તો 3 - 6 આખાનો વર્ગ વત્તા 4 - 7 આખાનો વર્ગ. માટે AB સ્ક્વેર બરાબર 3 માંથી 6 જાય તો -3 નો વર્ગ, 4 માંથી 7 જાય તો પણ -3 નો વર્ગ. તો આપણને મળશે AB સ્ક્વેર બરાબર -3 નો વર્ગ 9 અને -3 નો વર્ગ 9. માટે AB સ્ક્વેર બરાબર 9 × 2 વખત. 9 નું વર્ગમૂળ થાય 3, એટલે AB મળશે આપણને 3 વર્ગમૂળમાં 2. તો AB મળી ગયું. આપણે તેને રેડ પેનથી અંડરલાઈન કરી દઈએ. હવે મેળવીએ BC સ્ક્વેર. તો BC સ્ક્વેર બરાબર 6 - 9 આખાનો વર્ગ. હવે મને લાગે છે તમે બરાબર સમજી ગયા છો. BC દેખાવા જોઈએ અને બંનેના પહેલા યામનું બાદબાકી વત્તા બીજાની, એટલે કે 7 - 4 આખાનો વર્ગ. માટે BC સ્ક્વેર બરાબર 6 માંથી 9 જાય તો -3 નો વર્ગ વત્તા 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ. માટે BC સ્ક્વેર બરાબર -3 નો વર્ગ 9 અને 3 નો વર્ગ પણ 9. માટે BC સ્ક્વેર બરાબર 2 વખત 9. એટલે કે આપણને BC મળ્યા 3 વર્ગમૂળમાં 2. તેની નીચે પણ અંડરલાઈન કરીએ જેથી આપણને દેખાય તરત જ. અત્યાર સુધી તો બંનેના માપ સરખા આવ્યા છે. ચાલો હવે ચેક કરીએ CD સ્ક્વેર. તો CD સ્ક્વેર બરાબર 9 - 6 આખાનો વર્ગ વત્તા 4 - 1 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો આપણને મળશે CD સ્ક્વેર બરાબર 3 નો વર્ગ, 9 માંથી 6 જાય તો 3 અને 4 માંથી 1 જાય તો પણ 3. માટે CD સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9 અને 3 નો વર્ગ 9. માટે CD સ્ક્વેર બરાબર 2 વખત 9. એટલે કે CD બરાબર 3 વર્ગમૂળમાં 2. ચાલો, તો CD પણ આપણને મળ્યા 3 વર્ગમૂળમાં 2. હવે ચોથી કઈ બાજુ શોધવાની રહી? AD. તો AD સ્ક્વેર બરાબર
પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ એટલે કે 3 ઓછા 6 આખાનો વર્ગ વત્તા 4 ઓછા 1 આખાનો વર્ગ માટે AD સ્ક્વેર બરાબર -3 આખાનો વર્ગ વત્તા 3 નો વર્ગ માટે AD સ્ક્વેર બરાબર -3 નો વર્ગ 9 અને 3 નો વર્ગ પણ 9 માટે AD સ્ક્વેર બરાબર 2 વખત 9 માટે AD બરાબર જરા સરખો ડી લખી લઈએ AD બરાબર 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 તો આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ કે દરેકનું માપ 3 વર્ગમૂળમાં 2 મળ્યું તો આપણે શું લખી શકીએ માટે AD બરાબર BC બરાબર CD બરાબર AD ચારે ચાર બાજુઓ સરખી છે ચાલો હવે આપણે વિકર્ણ શોધીએ તો એક વિકર્ણ થશે AC એટલે કે AC સ્ક્વેર બરાબર હવે પહેલું અને ત્રીજું બિંદુ AC 3 ઓછા 9 આખાનો વર્ગ વત્તા 4 ઓછા 4 આખાનો વર્ગ માટે AC સ્ક્વેર બરાબર 3 માંથી 9 જાય તો -6 નો વર્ગ વત્તા 0 નો વર્ગ તો આપણને શું મળશે AC સ્ક્વેર -6 નો વર્ગ એટલે 36 વત્તા 0 36 માં 0 ઉમેરો તો 36 જ લે એટલે AC આપણને મળશે 6 તો આપણને પહેલો વિકર્ણ મળ્યો 6 હવે બીજો વિકર્ણ શોધીએ બીજો વિકર્ણ થશે BD વર્ગ બરાબર શું છે 6 ઓછા 6 આખાનો વર્ગ વત્તા 7 ઓછા 1 આખાનો વર્ગ માટે BD વર્ગ બરાબર 6 માંથી 6 જાય તો 0 નો વર્ગ 7 માંથી 1 જાય તો 6 નો વર્ગ માટે BD સ્ક્વેર બરાબર 0 વત્તા 36 એટલે 36 માટે BD બરાબર 6 બંને તરફ વર્ગમૂળ લીધું તો આ રીતે આપણને AC પણ 6 મળ્યા BD પણ 6 મળ્યા તો આપણે શું કહી શકીએ માટે AC બરાબર BD તો આમ ચતુષ્કોણ ABCD માં ચારેય બાજુઓ પણ સરખી છે અને બંને વિકર્ણો પણ સરખા છે માટે આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD ચોરસ છે તો બંનેમાંથી કોણ સાચું છે માટે ચંપા સાચી છે કારણ કે ચમેલી અસંમત હતી કે ચોરસ નથી પણ ખરેખર તો તે ચોરસ છે માટે ચંપા સાચી છે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 6 નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો હવે આપણે માનીએ છીએ કે ચતુષ્કોણ રચાય છે એ ચતુષ્કોણને આપણે નામ આપ્યું ABCD તો એનો પ્રકાર આપણે કઈ રીતે નક્કી કરશું તો સૌથી પહેલા તો અંતર સૂત્રની મદદથી આપણે તેની ચારે ચાર બાજુઓ શોધી કાઢશું AB BC CD અને AD ધારો કે એ ચારે ચાર બાજુઓ સરખી આવી AB બરાબર BC બરાબર CD બરાબર AD ચાર બાજુઓ સરખી છે માટે તે સમબાજુ ચતુષ્કોણ કહેવાય સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે તેના બે વિકર્ણો પણ શોધવા પડશે AC અને BD જો AC અને BD વિકર્ણ પણ સરખા આવે એટલે કે પહેલી શરત અને બીજી શરત બંને સાચી હોય તો તે ચોરસ બને ધારો કે ચારે ચાર બાજુઓ સરખી નથી તો સરખાવો કે સામસામેની બાજુઓ સરખી છે એટલે કે AB બરાબર CD અને BC બરાબર AD છે જો તે સામસામેની બાજુઓ સરખી હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય પ્લસ જો તેના વિકર્ણો પણ સરખા હોય સામસામેની બાજુ તો સરખી જ હોય પ્લસ વિકર્ણો પણ સરખા હોય તો તે શું બનશે લંબચોરસ તો આ રીતે આપણે અંતરસૂત્રની મદદથી ચાર બાજુ અને બે વિકર્ણો શોધવા જ પડશે 6 વસ્તુ શોધ્યા પછી આપણે આ ચતુષ્કોણનો પ્રકાર કયો છે તે નક્કી કરી શકશું ધારો કે ચારે ચાર બાજુઓ અસમાન આવે છે
તો નક્કી કરવાનું કે તે ચતુષ્કોણ બને છે. જો બનતો હોય તો તે વિષમ બાજુ ચતુષ્કોણ, પણ આપણે લગભગ વિષમ બાજુ ચતુષ્કોણ આપણે ઓછો હોય છે કોર્સમાં, એટલે એ શક્યતા ઓછી. હવે આપણે નક્કી કરીએ કે ચતુષ્કોણ નથી તે કઈ રીતે નક્કી થાય. તો તે વખતે આપણે શું કરવું પડશે, કોઈ પણ બે બાજુ શોધવાની. AB અને BC ધારો કે બાજુઓ આપણે લીધી અને પ્લસ એક વિકર્ણ શોધવાનો. તો આના કારણે જો ત્રિકોણ રચાતો હોય તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો થવો જોઈએ. જો આ મોટો ન થાય તો આપણે કહી શકીએ કે ચતુષ્કોણ રચાતો નથી. તો આ રીતે આપણે નક્કી કરી શકશું કે ચતુષ્કોણ બને છે તો તેનો પ્રકાર કયો છે, અને જો બનતો નથી તો લખવાનું કે ચતુષ્કોણ શક્ય નથી. તો આ પ્રશ્ન 6 માં કુલ 3 દાખલા છે. તો આ થોડી સમજૂતી મેળવ્યા પછી આપણે તે 3 દાખલા ગણીએ. તો પ્રશ્ન 6 નો પહેલો 4 બિંદુઓ આપેલા છે, -1, -2, 1, 0, -1, 2 અને -3, 0. તો સૌથી પહેલા તો આને આપણે નામ આપી દઈએ ABCD. ચાલો, તો હવે સૌથી પહેલા તો આપણે AB શોધીએ. સૂત્ર લખી લઈએ. AB નો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચાલો એમાં કિંમત મૂકીએ. માટે AB² બરાબર માત્ર A અને B બિંદુ પરથી પહેલું જુઓ, -1 - 1 આખાનો વર્ગ પ્લસ -2 ઓછા 0 આખાનો વર્ગ. માટે AB² બરાબર -2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. માટે AB² બરાબર ઋણ 2 નો વર્ગ 4 થશે અને આ ઋણ 2 વર્ગ 4 થશે. માટે 4 કેટલી વખત આપણને મળ્યા? 2 વખત. માટે AB બરાબર બંને તરફ વર્ગમૂળ લેતા 4 નું વર્ગમૂળ 2 મળશે અને 2 નું પૂર્ણાંક નહીં મળે માટે 2 વર્ગમૂળમાં 2. તો AB ની કિંમત આપણને મળી 2 વર્ગમૂળમાં 2. હવે આપણે શોધીએ BC². તો BC² B અને C ના યામ જુઓ. પહેલો યામ તો 1 - -1 આખાનો વર્ગ વત્તા 0 - 2 આખાનો વર્ગ. માટે BC² બરાબર 1 વત્તા 1 આખાનો વર્ગ પ્લસ -2 નો વર્ગ. માટે BC² બરાબર 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. શું મળશે આપણને? 2 નો વર્ગ મળશે 4 અને -2 નો વર્ગ પણ મળશે 4. માટે BC² બરાબર 2 વખત 4. માટે BC બરાબર વર્ગમૂળ લઈએ તો 2 વર્ગમૂળમાં 2. તો આપણને AB અને BC બંને સરખા મળ્યા. હવે આપણે શોધીએ CD². તો CD² બરાબર C અને D બિંદુઓને જોઈએ. તો મોટો કૌંસ લેવો પડશે કારણ કે ઋણ છે. -1 - -3. બીજો યામ ઋણ હોય ત્યારે કૌંસ મોટો લેવો પડશે. આખાનો વર્ગ વત્તા 2 ઓછા 0 આખાનો વર્ગ. માટે CD² બરાબર -1 ઓછા ઓછા વત્તા 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. માટે CD² બરાબર 3 માંથી 1 જાય તો 2, 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. માટે CD² બરાબર 4 વત્તા 4. માટે 2 વખત 4. માટે CD બરાબર 2 વર્ગમૂળમાં 2. તો ફરીથી આપણને એ જ જવાબ મળ્યો, 2 વર્ગમૂળમાં 2. હવે આપણે શોધીએ AD². પહેલું અને છેલ્લું બિંદુ ધ્યાનથી જુઓ, કિંમત મૂકો. પહેલામાં છે -1 અને છેલ્લામાં છે -3 આખાનો વર્ગ પ્લસ બીજું બિંદુ છે -2 અને 0. માટે AD² બરાબર -1 વત્તા 3 આખાનો વર્ગ
પ્લસ માઇનસ 2નો વર્ગ માટે AD સ્ક્વેર બરાબર 2નો વર્ગ વત્તા માઇનસ 2નો વર્ગ માટે AD સ્ક્વેર બરાબર 4 વત્તા માઇનસ 2નો વર્ગ 4 એટલે કે 4 આપણને કેટલી વખત મળ્યા? 2 વખત માટે વર્ગમૂળ લઈએ બંને તરફ તો AD મળશે 2 વર્ગમૂળમાં 2. ચાલો તો આનો અર્થ એ થયો કે આપણને ચારે ચાર બાજુઓ સરખી મળી તો આપણે લખી શકીએ માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD. એટલે આપેલો ચતુષ્કોણ સમબાજુ તો છે જ પરંતુ તે ચોરસ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે તેના વિકર્ણો પણ શોધવા પડશે. તો આપણે વિકર્ણો શોધીએ. વિકર્ણો કયા મળે આપણને? એક બિંદુ છોડીને એક લેવાનું એટલે ABCD તો A અને C. તો વિકર્ણો માટે AC નો વર્ગ બરાબર ચાલો A અને C જુઓ -1 -1 આખાનો વર્ગ વત્તા -2 આખાનો વર્ગ. ઓકે સાદુરૂપ આપો માટે AC સ્ક્વેર બરાબર -1 ઓછા ઓછા વત્તા 1નો વર્ગ વત્તા -2 અને -2 -4નો વર્ગ માટે AC સ્ક્વેર બરાબર 1 માંથી 1 જાય તો 0નો વર્ગ એટલે 0 વત્તા -4નો વર્ગ એટલે 16 થશે. -4નો વર્ગ 4 ગુણ્યા 4 16 માટે AC બરાબર 4. તો વિકર્ણ પહેલો વિકર્ણ આપણને મળ્યો 4. હવે બીજો વિકર્ણ શોધીએ તો બીજો વિકર્ણ થશે BD નો વર્ગ. BD બીજો વિકર્ણ એટલે BD નો વર્ગ લઈએ આપણે તો 1 ઓછા ઓછા 3 આખાનો વર્ગ વત્તા 0 ઓછા 0 આખાનો વર્ગ માટે BD સ્ક્વેર બરાબર 1 ઓછા ઓછા વત્તા 3નો વર્ગ વત્તા 0 ઓછા 0નો વર્ગ એટલે 0 માટે BD સ્ક્વેર બરાબર 1 વત્તા 3 એટલે 4નો વર્ગ. 0 લખવાની જરૂર નથી માટે સીધું જ લઈ લઈએ તો એ થાય BD બરાબર 4નો વર્ગ 16 એટલે એનું વર્ગમૂળ થાય 4. તો બીજો વિકર્ણ પણ આપણને શું મળ્યો? 4 જ મળ્યો. એનો અર્થ અહીંયા વિકર્ણો AC અને BD પણ સમાન છે. આમ ચતુષ્કોણ ABCD માં ચારે બાજુઓ સરખી છે. AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકર્ણ પણ સરખા છે AC બરાબર BD. તો આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD ચોરસ છે. તો આપણો અહીંયા પ્રશ્ન પૂરો થયો. જુઓ છે બહુ સરળ પણ મજૂરી તો આપણી પાસે બહુ કરાવે છે. સારું છે ને એ રીતે આપણું પ્લસ માઇનસની ભૂલો થતી અટકી જાય. જેટલી પ્રેક્ટિસ વધુ કરીએ તેટલું પરફેક્શન વધારે આવે. પ્રશ્ન 6 નો બીજા પ્રશ્નમાં આપણને 4 બિંદુ આપ્યા છે -3 5 3 1 0 3 અને -1 -4. સૌથી પહેલા તો આને નામ આપી દઈએ આપણે ABCD. ચાલો તો આપણે સૌથી પહેલા સૂત્ર લખી લઈએ AB સ્ક્વેર બરાબર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. કિંમત મૂકીએ. હવે તમને કિંમત મૂકતા આવડે છે છતાં આપણે જોઈએ કે AB તો A અને B બિંદુનો એક્સિયામ લેવાનો તેની બાદબાકી લેવાની એટલે કે અહીંયા -3 નો વર્ગ વત્તા હવે y યામની બાદબાકી લેવાની તો 5 ઓછા 1 આખાનો વર્ગ. હવે સાદુરૂપ આપો તો AB સ્ક્વેર બરાબર -3 અને -3 -6 5 માંથી 1 જાય તો 4. તો આપણને મળશે AB સ્ક્વેર બરાબર -6નો વર્ગ 36 અને 4નો વર્ગ 16. બંનેનો સરવાળો કરીએ તો AB સ્ક્વેર બરાબર 36 વત્તા 16 એટલે 52. 52 એટલે 13 ચોક 52
4 ગુણ્યા 13 માટે AB બરાબર 4 નું વર્ગમૂળ 2 અને 13 પૂર્ણાંક મળશે નહીં માટે 2 વર્ગમૂળમાં 13. તો AB ની કિંમત આપણને મળી 2 વર્ગમૂળમાં 13. તે જ રીતે હવે BC સ્ક્વેર લઈએ તો ફરી વખત એક્સ્યામ B અને C એક્સ્યામ છે 3 અને 0 તો આપણને મળશે 3 ઓછા 0 નો વર્ગ વત્તા હવે વાયયામ લઈએ તો 1 અને 3 તો 1 ઓછા 3 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો BC સ્ક્વેર મળશે આપણને 3 નો વર્ગ વત્તા 1 માંથી 3 જાય તો -2 નો વર્ગ માટે BC સ્ક્વેર બરાબર 9 વત્તા 4 માટે BC સ્ક્વેર બરાબર 9 ને 4 13. બંને તરફ વર્ગમૂળ લઈએ તો BC આપણને મળે વર્ગમૂળમાં 13. હવે અહીંયા AB અને BC સમાન થતા નથી તો રફલી CD જોઈ લેવાનું કે CD માં શું છે સામસામેની બાજુ તો સમાન નથી થતી ને તો આપણે આગળ એ રીતે દાખલો ગણી શકીએ. તો CD માં આપણે જોઈ શકીએ કે 0 માઇનસ માઇનસ 1 એટલે 1 આવશે અને 3 માઇનસ માઇનસ 4 એટલે 7 આવશે એટલે કે 1 નો વર્ગ 1 અને 7 નો વર્ગ 49 તો 50 આવશે CD સ્ક્વેર. તો આના કરતા તે જુદું પડે છે માટે હવે આપણે વિકર્ણ ટ્રાય કરી લઈએ. તો વિકર્ણ આપણે કોઈ પણ એક લઈએ એમાં AB અને BC મેળવ્યા છે એટલે આપણે AC લેવો પડે તો AC નો વર્ગ બરાબર ચાલો ધ્યાનથી જુઓ A -3 છે અને C માં 0 છે એટલે -3 -0 આખાનો વર્ગ વત્તા વાય આમ જુઓ 5 ઓછા 3 આખાનો વર્ગ. સાદુરૂપ આપો તો AC સ્ક્વેર મળશે -3 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ માટે AC સ્ક્વેર બરાબર -3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4 માટે AC સ્ક્વેર બરાબર 9 અને 4 13 માટે AC બરાબર વર્ગમૂળમાં 13. વિકર્ણનું માપ આપણને મળ્યું વર્ગમૂળમાં 13. હવે ચતુષ્કોણ જો શક્ય હોય તો આપણે જોઈએ કે ધારો કે આપણી પાસે કોઈ આ ચતુષ્કોણ છે A B C D અને તેનો આપણે વિકર્ણ દોર્યો AC તો ત્રિકોણ ABC જે આપણને મળશે તેમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો થવો જોઈએ તો જ આ શક્ય છે. અહીંયા આપણે જોઈએ કે BC અને AC નો સરવાળો આપણે લઈએ BC વત્તા AC તો BC છે વર્ગમૂળ 13 અને AC પણ છે વર્ગમૂળ 13. આકૃતિમાં પણ હું મૂકીને બતાવી શકું તમને AB 2 વર્ગમૂળમાં 13 AC વર્ગમૂળ 13 અને BC વર્ગમૂળ 13. આ શક્ય છે કે નહીં આકૃતિ તો મેં દોરી છે પણ આ શક્ય છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. તો BC અને AC નો સરવાળો લીધો વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 બે વખત વર્ગમૂળ 13 થયા અને બે વખત વર્ગમૂળ 13 કિંમત કોની છે AB ની છે તો એનો અર્થ આપણે BC વત્તા AC બરાબર મળ્યા AB પણ આ શક્ય નથી. હંમેશા કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો જ થવો જોઈએ. જો AB વત્તા BC લેશો તો તે AC થી મોટો થશે AB વત્તા AC લેશો તો પણ તે BC થી મોટો થશે એટલે કુલ 3 શક્યતા છે એમાંથી 2 શક્યતા માટે તે સાચું છે પણ આ ત્રીજી માટે તે ખોટું છે. BC વત્તા AC ઇક્વલ ટુ AB થાય છે એનાથી મોટું થતું નથી માટે ત્રિકોણ ABC રચવો શક્ય નથી. તો ત્રિકોણ ABC જ્યારે શક્ય નથી તો તેના આધારે તમે ચતુષ્કોણ પણ બનાવી શકો નહીં માટે આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ વડે ચતુષ્કોણ રચી શકાશે નહીં. પ્રશ્ન 6 નો ત્રીજો એમાં 4 બિંદુઓ છે 4 5 7 6 4 3 અને 1 2 જે રીતે આપણે નામ આપીએ છીએ તેમ ABCD નામ આપી દઈએ. ચાલો તો આપણે શરૂ કરીએ. AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા સૂત્ર અંતર સૂત્ર લખી લઈએ x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો
વર્ગ. ચાલો કિંમતો મૂકો. AB સ્ક્વેર બરાબર એ અને બી માં પેલી કિંમત 4 ઓછા 7 આખાનો વર્ગ વત્તા 5 ઓછા 6 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ. 4 માંથી 7 જાય તો -3 અને 5 માંથી 6 જાય તો -1. માટે AB સ્ક્વેર બરાબર -3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1. માટે AB બરાબર વર્ગમૂળમાં 10. તો આ આપણને પહેલી કિંમત મળી. હવે આપણે લઈએ BC સ્ક્વેર બરાબર BC એટલે કે 7 ઓછા 4 આખાનો વર્ગ વત્તા 6 ઓછા 3 આખાનો વર્ગ. માટે BC સ્ક્વેર બરાબર 7 માંથી 4 જાય તો 3 અને 6 માંથી 3 જાય તો પણ 3. તો આપણને મળશે BC સ્ક્વેર બરાબર 9 વત્તા 9 એટલે કે BC બરાબર 2 વખત 9. માટે BC સ્ક્વેર 2 વખત 9 માટે BC બરાબર 3 વર્ગમૂળમાં 2. તો ફરીથી AB અને BC ની કિંમત અલગ અલગ આવી. તો જરા આપણે CD ની કિંમત જોઈ લઈએ રફલી. તો 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1. તો 3 નો વર્ગ 9 ને 1 નો વર્ગ 1 એટલે 10. તો આપણને સામસામેની બાજુ સરખી મળે છે. તો આપણે CD સ્ક્વેર મેળવી લઈએ. CD સ્ક્વેર બરાબર C અને D ની બાદબાકી કરો. 4 ઓછા 1 આખાનો વર્ગ વત્તા 3 ઓછા 2 આખાનો વર્ગ. માટે આપણને સાદુરૂપ મળશે CD સ્ક્વેર બરાબર 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. માટે CD સ્ક્વેર બરાબર 9 વત્તા 1. CD સ્ક્વેર મળ્યા 10. માટે CD બરાબર વર્ગમૂળમાં 10. જુઓ AB અને CD સામસામેની સરખી મળી. હવે તે જ રીતે આપણે લઈએ AD સ્ક્વેર. તો AD સ્ક્વેર બરાબર A અને D જુઓ 4 ઓછા 1 આખાનો વર્ગ વત્તા 5 ઓછા 2 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો AD સ્ક્વેર બરાબર 4 માંથી 1 જાય તો 3 અને 5 માંથી 2 જાય તો પણ 3. તો આપણને મળશે 3 નો વર્ગ 9 વત્તા 9. માટે AD સ્ક્વેર બરાબર 2 વખત 9 એટલે કે AD બરાબર 3 વર્ગમૂળમાં 2. તો અહીંયા સામસામેની બાજુઓ સરખી મળી માટે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ જો તેના વિકર્ણો પણ સરખા થાય તો તે લંબચોરસ થાય. એટલે આપણે એક વખત ચેક તો કરવું જ પડે કે તેના વિકર્ણો કેવા મળે છે. તો આપણે વિકર્ણો જોઈએ. પહેલો વિકર્ણ આપણે લઈએ AC. તો AC સ્ક્વેર બરાબર A અને C જોયું. A છે 4 C છે 4 પ્લસ એનો પેલો યામ એટલે કે એક યામ 4 ઓછા 4 અને બીજો યામ છે 5 ઓછા 3. સાદુરૂપ આપીએ તો આપણને મળશે માટે AC સ્ક્વેર બરાબર 4 માંથી 4 જાય તો 0 અને 5 માંથી 3 જાય તો 2. એટલે કે AC સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4. માટે AC બરાબર 2. ચાલો હવે તે જ રીતે બીજો વિકર્ણ મેળવીએ આપણે BD સ્ક્વેર. તો B છે 7 ઓછા 1 આખાનો વર્ગ. B માં પહેલો યામ છે 7 અને D નો પહેલો 1. હવે બીજો યામ B અને D નો લઈએ તો 6 ઓછા 2 આખાનો વર્ગ. માટે BD સ્ક્વેર આપણને મળશે 7 માંથી 1 જાય તો 6 અને 6 માંથી 2 જાય તો 4. માટે BD સ્ક્વેર બરાબર 36 વત્તા 16. 36 અને 16 નો સરવાળો મળશે 52. 13 ચોક 52 એટલે BD આપણને મળશે 2 વર્ગમૂળમાં 13. તો અહીંયા જોઈ શકાય છે
કે AC 2 મળ્યા અને BD 2 વર્ગમૂળમાં 13 મળ્યા. માટે આપણે કહી શકીએ કે અહીંયા AB અને CD સામસામેની બાજુ સરખી છે, બીજી સામસામેની બાજુ છે BC અને AD, તે પણ સરખી છે, પરંતુ વિકર્ણો સરખા નથી. માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 7, 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ બિંદુ P સમાન અંતરે આવેલું છે આપેલા બંને બિંદુથી, પણ તે બિંદુ P x અક્ષ ઉપર આવ્યું છે. આપણે જોયેલું કે x અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો તેનો વાયામ 0 હોય. તો આપણે ધાર્યું કે ધારો કે Px0 એ A 2 -5 અને B -2 9 થી સમાન અંતરે છે. આપણે જે બે બિંદુ આપ્યા છે તેને પણ નામ આપી દીધા A અને B, અને જે બિંદુ ધાર્યું P તેનો વાયામ 0 લીધો અને x યામ આપણે શોધવાનો છે. હવે P બિંદુ આપેલા બે બિંદુથી સમાન અંતરે આવેલું છે, માટે આપણે શું લખી શકીએ કે માટે PA બરાબર PB, કારણ કે તે આપેલા બંને બિંદુથી સમાન અંતરે છે, માટે આ બંને અંતર સમાન થાય. બંને તરફ આપણે વર્ગ લઈએ તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. ચાલો આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલા PA, તો P નો x યામ અને A નો x યામ, તો આપણને શું મળશે? x - 2 આખાનો વર્ગ વત્તા હવે બંનેનો વાયામ એટલે કે 0 અને -5, તો આપણને મળશે 0 - -5 આખાનો વર્ગ બરાબર. હવે આપણે લેવાનું છે P અને B. B નો -2 છે એટલે P નો યામ થશે x અને આનો -2 આખાનો વર્ગ પ્લસ વાયામ થશે 0 અને 9 એટલે કે 0 - 9 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો વિસ્તરણ તમને યાદ હશે, આપણે A + B આખાનો વર્ગ આનું વિસ્તરણ કરતા હતા પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. આ પ્રમાણે અહીંયા પણ વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, અહીંયા ઋણ નિશાની છે એટલે -2 ગુણ્યા પહેલું બીજું, તો 2 ગુણ્યા x ગુણ્યા 2 એટલે 4x વત્તા બીજા પદનો વર્ગ એટલે 4 પ્લસ ઓછા વત્તા 5 નો વર્ગ બરાબર અહીંયા થશે x ઓછા વત્તા 2 નો વર્ગ વત્તા -9 નો વર્ગ. ફરી સાદુરૂપ આપીએ તો x વર્ગ - 4x વત્તા 4 વત્તા 5 નો વર્ગ 25 બરાબર આનું પણ વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4x વત્તા 4 -9 નો વર્ગ 81. બંને તરફથી x વર્ગ કેન્સલ થશે અને 4 પણ કેન્સલ થશે. તો હવે જે આપણી પાસે વધ્યું તેમાં -4x વધ્યા અને વત્તા 25, જમણી બાજુ આપણા +4x અને વત્તા 81. તો હવે હું શું કરું છું, 81 આ બાજુ લાવું છું તો એ માઇનસ થશે, 25 તો ઓલરેડી ત્યાં છે, આ 4x પણ એની જગ્યાએ જ છે, પહેલા 4x અહીંયા લઈ આવીએ તો પ્લસ થાય એટલે -4x અને 81 ની જગ્યા અદલ બદલ કરી, તો એ જગ્યા અદલ બદલ કરવાથી બંનેની નિશાની બદલાઈ જશે. તો અહીંયા એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે, તો મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની મૂકવી પડે. તો 81 માંથી 25 જાય તો આપણને મળશે 56, પણ નિશાની કઈ આવશે? માઇનસ, અને 4x અને 4x 8x, માટે x બરાબર -56 ના છેદમાં જશે 8, માટે x બરાબર 8 + 56 -7. તો આપણે કહી શકીએ કે માગેલ બિંદુ -7 0 છે. x ની જગ્યાએ કિંમત આપણે મેળવી -7. પ્રશ્ન 8,
બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. અહીંયા બે બિંદુ P અને Q ઓલરેડી આપેલા છે એટલે આપણે કંઈ ધારવાની જરૂર નથી. તો P અને Q વચ્ચેનું અંતર 10 એકમ આપ્યું છે તો આપણે લખી શકીએ કે PQ બરાબર 10. બંને તરફ વર્ગ એટલે લઈએ કે આપણે પેલા સૂત્રમાં વર્ગમૂળ કરવું ના પડે. તો PQ નો વર્ગ બરાબર આપણને મળશે 100. ચાલો સૂત્ર આપણું શું છે? x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ બરાબર 100. આપણે કિંમત મૂકીએ તો પેલો યામ લઈએ 2 અને 10 તો આપણને મળશે 2 - 10 આખાનો વર્ગ વત્તા બીજો યામ લઈએ -3 અને y એટલે આપણે લખીશું -3 - y આખાનો વર્ગ બરાબર 100. સાદુરૂપ આપીએ તો -2 માંથી -10 કરીએ તો -8 નો વર્ગ વત્તા પેલા પદનો વર્ગ એટલે 9 2 ગુણ્યા પેલું બીજું એટલે ઓછા વત્તા 3 દુ 6y વત્તા y વર્ગ બરાબર 100. -8 નો વર્ગ થશે 64 વત્તા 9 વત્તા 6y વત્તા y વર્ગ બરાબર 100. 64 અને 9 નો સરવાળો કરીએ તો મળશે આપણને 73. 73 વત્તા 6y વત્તા y વર્ગ બરાબર 100. હવે આપણે શું કરીએ છીએ? 100 આ તરફ લાવીએ છીએ એટલે કે y વર્ગ વત્તા 6y વત્તા 73 તેમાંથી 100 બાદ થશે આ તરફ આવશે તો 73 માંથી 100 બાદ કરીએ તો આપણને શું મળશે? y વર્ગ વત્તા 6y ઓછા મોટાની નિશાની આવશે 27 બરાબર 0. હવે આપણે આના અવયવ પાડવા પડશે. 27 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરતા 6 આવે. 9 તેરી 27 તો આપણને મળશે y વત્તા 9 કારણ કે 6 વત્તા છે અને y ઓછા 3 બરાબર 0. જુઓ 9 માંથી 3 જાય તો 6 અને 9 તેરી 27 બે છેલ્લા જે આ પદ છે તેનો સરવાળો વચ્ચેનું પદ મળવું જોઈએ અને ગુણાકાર છેલ્લું. માટે આપણે કહી શકીએ કે y વત્તા 9 બરાબર 0 અથવા y ઓછા 3 બરાબર 0. હવે જો આપણે y વત્તા 9 બરાબર 0 લઈએ તો y ની કિંમત આપણને શું મળશે? -9 અથવા જો y ઓછા 3 બરાબર 0 લઈએ તો y ની કિંમત મળશે +3. વત્તા 9 જમણી બાજુ ગયા તો ઓછા 9 અને ઓછા 3 જમણી બાજુ ગયા તો 3. તો આપણને કીધું છે કે y ની કિંમત શોધો. તો y ની કિંમત -9 અથવા 3 મળે. પ્રશ્ન 9. જો Q 01 એ P 5 - 3 અને R x 6 થી સમાન અંતરે હોય તો x શોધો. અંતર QR અને PR પણ શોધો. તો અહીંયા જે Q બિંદુ છે તે P અને R થી સમાન અંતરે આવેલું છે માટે આપણે લખી શકીએ કે QP બરાબર QR અને તેના પરથી આપણે લખી શકીએ કે QP નો વર્ગ બરાબર QR નો વર્ગ. બંને તરફ વર્ગ લેતા હવે અંતર સૂત્રમાં કિંમત મૂકીએ તો સૌથી પહેલા આપણે Q અને P બિંદુ પર નજર કરીએ તો Q નો એક્સયામ અને P નો એક્સયામ 0 અને 5 તેની બાદબાકી 0 ઓછા 5 નો વર્ગ વત્તા વાયામની બાદબાકી 1 અને -3 તો 1 - -3 આખાનો વર્ગ બરાબર. હવે QR પર નજર કરો. Q નો એક્સયામ છે 0 અને R નો છે x તેનો વર્ગ વત્તા 1 ઓછા 6 નો વર્ગ. સાદુરૂપ આપો -5 નો વર્ગ વત્તા 1 ઓછા વત્તા 3 નો વર્ગ બરાબર -x નો વર્ગ વત્તા -5 નો વર્ગ. તો બંને તરફથી -5 નો વર્ગ કેન્સલ થઈ જશે. આપણને મળશે 4 નો વર્ગ બરાબર x નો
વર્ગ. માટે 16 બરાબર x વર્ગ. હવે તમે અહીંયા સીધું પણ બંને બાજુ વર્ગમૂળ લઈ શકો તો x ની કિંમત મળશે વત્તા અથવા ઓછા 4, અથવા તમારે અવયવની રીતે કરવું હોય તો આ પણ થઈ શકે કે x વર્ગ માઇનસ 16 બરાબર 0. 16 જમણી તરફ ગયા તો માઇનસ થયા, તો આપણને શું મળશે? x ઓછા 4 અને x વત્તા 4. આવા બે અવયવ પડશે આના માટે. x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 4 બરાબર 0. આ સમજાવવા માટે છે. તમે સીધું પણ x બરાબર વત્તા અથવા ઓછા 4 લખી શકો. માટે x બરાબર 4 અથવા x બરાબર માઇનસ 4. તો x ની આપણને બે કિંમત મળી, 4 અને માઇનસ 4. x ની કિંમત મળ્યા પછી આપણે બે અંતર શોધવાના છે, QR અને બીજું PR. હવે એ બે અંતર પણ આપણે આ બંને કિંમત માટે શોધવા પડશે. તો સૌથી પહેલા આપણે લઈએ x બરાબર 4 લેતા. જરા હું ફરીથી કિંમતો મૂકી દઉં છું. આપણે એક શોધવાનું છે QR અને બીજું PR. તો QR શોધવા માટે આપણે Q ની જરૂર પડશે, એટલે કે Q આપણી પાસે છે 0, 1 અને R આપણે x ની જગ્યાએ 4 લીધું છે એટલે 4, 6 થશે. ચાલો તો આના માટે આપણે સૌથી પહેલા QR શોધીએ. તો QR નો વર્ગ બરાબર ફરીથી એક્સિયામ એટલે કે 0 અને 4. તો 0 માઇનસ 4 આખાનો વર્ગ વત્તા 1 માઇનસ 6 આખાનો વર્ગ બરાબર માઇનસ 4 નો વર્ગ વત્તા માઇનસ 5 નો વર્ગ. માઇનસ 4 નો વર્ગ એટલે 16 અને માઇનસ 5 નો વર્ગ એટલે 25. તો સરવાળો થશે 41. માટે QR બરાબર વર્ગમૂળમાં 41. બંને બાજુ વર્ગમૂળ લીધું. આ QR વર્ગની કિંમત મળીને આપણને 41. માટે QR થશે વર્ગમૂળમાં 41. હવે QR મળી ગયું. હવે આપણે મેળવીએ PR. તો PR માટે x બરાબર 4, P આપણી પાસે છે 5 માઇનસ 3. ફરીવાર એટલે લખીએ છીએ કે કિંમત મૂકવામાં સરળતા રહે. અને R આપણું થશે x ની જગ્યાએ 4 એટલે 4, 6. ચાલો તેના માટે આપણે મેળવીએ PR, એટલે કે PR નો વર્ગ બરાબર 5 ઓછા 4 આખાનો વર્ગ એક્સયામની બાદબાકી વત્તા વાયયામની બાદબાકી માઇનસ 3 માઇનસ 6 આખાનો વર્ગ બરાબર 1 નો વર્ગ વત્તા માઇનસ 3 અને માઇનસ 6 થશે માઇનસ 9 નો વર્ગ બરાબર 1 વત્તા માઇનસ 9 નો વર્ગ 81 એટલે કે 82. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો PR બરાબર વર્ગમૂળમાં 82. કારણ કે 82 ના આપણે અવયવ પાડીએ તો 2 વડે ભાગ ચાલશે, 41 આવશે. 41 અવિભાજ્ય છે, 2 પણ અવિભાજ્ય છે, તો આપણને એનું પૂર્ણાંકમાં વર્ગમૂળ મળશે નહીં. માટે આપણે લખીશું વર્ગમૂળમાં 82. ચાલો તો x બરાબર 4 માટે આપણે QR પણ મેળવી લીધા અને PR પણ મેળવી લીધા. હવે આપણે લઈએ x બરાબર માઇનસ 4. બીજી કિંમત માઇનસ 4 છે. હવે તેના માટે આપણે QR મેળવીએ. તો Q આપણી પાસે છે 0, 1 અને R હવે આપણે x ની જગ્યાએ માઇનસ 4 લેશું એટલે R થશે માઇનસ 4, 6. માટે QR નો વર્ગ બરાબર 0 માઇનસ માઇનસ 4 મોટો કૌંસ કરવો પડશે આખાનો વર્ગ વત્તા 1 માઇનસ 6 નો વર્ગ બરાબર 0 પ્લસ 4 નો વર્ગ વત્તા માઇનસ 5 નો વર્ગ. 4 નો વર્ગ થશે 16 અને માઇનસ 5 નો વર્ગ થશે 25. તો સરવાળો આપણને મળશે 41. આ આપણને મળી QR વર્ગની વેલ્યુ. માટે QR બરાબર વર્ગમૂળમાં 41. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x ની કિંમત તમે 4 લો કે માઇનસ 4 લો, QR ની કિંમત બદલાતી નથી, વર્ગમૂળમાં 41 જ મળે છે. ચાલો હવે આપણે મેળવવાનો છે PR. તો PR માટે આપણે x બરાબર માઇનસ 4 લેતા શું મળશે? R ની વેલ્યુ તો P ની વેલ્યુ તો ફિક્સ છે 5 માઇનસ 3 અને R ની વેલ્યુ છે માઇનસ 4, 6.
તે માટે આપણે PR મેળવીએ તો PR નો વર્ગ બરાબર 5 માઇનસ માઇનસ 4 આખાનો વર્ગ વત્તા -3 -6 નો વર્ગ બરાબર 5 વત્તા 4 નો વર્ગ -3 -6 એટલે -9 નો વર્ગ 5 ને 4 9 એટલે કે 9 નો વર્ગ અને -9 ના વર્ગનો સરવાળો મળ્યો 9 નો વર્ગ 81 -9 નો વર્ગ પણ 81 એટલે આપણને 81 કેટલી વખત મળ્યા 2 વખત મળ્યા વર્ગમૂળ લેવા માટે આ સરળ રહે એટલે હંમેશા આવું કરવાનું માટે PR બરાબર શું મળશે આપણને 81 નું વર્ગમૂળ 9 અને 2 નું વર્ગમૂળ નહીં મળે માટે 9 વર્ગમૂળમાં 2 તો આ રીતે PR ની વેલ્યુ બદલાય છે PR ની વેલ્યુ મળી 9 વર્ગમૂળમાં 2 જ્યારે પહેલા હતી વર્ગમૂળમાં 82 તો આપણે બધા જવાબ એક સાથે લખી દઈએ આપણને x શોધવાનું કહ્યું છે તો x બરાબર વત્તા અથવા ઓછા 4 QR શોધવાનું કહ્યું છે તો QR ની વેલ્યુ 1 જ મળે છે વર્ગમૂળમાં 41 અને PR ની 2 મળે છે તો PR બરાબર વર્ગમૂળમાં 82 અને 9 વર્ગમૂળમાં 2 સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 10 બિંદુ XY એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો આવું એક આપણે આગળ પ્રશ્ન 8 કર્યો પરંતુ એ વખતે માત્ર y ની કિંમત શોધવાની હતી આ વખતે x અને y બે છે તો એક જ સમીકરણ હોય અને બે કિંમતો આપણે મેળવી શકીએ નહીં એટલે x અને y વચ્ચેનો સંબંધ મળશે એક સમીકરણ મળશે તો ચાલો આપણે મેળવીએ તો અહીંયા pxy એ 3 6 અને b -3 4 થી સમાન અંતરે આવેલું છે માટે આપણે લખી શકીએ કે pa બરાબર pb બંને તરફ વર્ગ લઈ લઈએ જેથી આપણે વર્ગમૂળની નિશાની ન કરવી પડે તો pa નો વર્ગ બરાબર pb નો વર્ગ ચાલો અંતર સૂત્રમાં કિંમત મૂકીએ તો p અને a પર નજર કરીએ x -3 નો વર્ગ વત્તા y -6 નો વર્ગ બરાબર હવે p અને b દેખાવા જોઈએ બંનેનો એક્સ્યામ x -3 નો વર્ગ વત્તા y -4 નો વર્ગ સાદુરૂપ આપીએ તો આપણને મળશે x -3 નો વર્ગ વત્તા y -6 નો વર્ગ બરાબર x વત્તા 3 નો વર્ગ ઓછા ઓછા વત્તા થઈ જશે અને y -4 નો વર્ગ ચાલો હવે આપણને આનું વિસ્તરણ ખબર છે આગળ આપણે શીખ્યા છીએ ન યાદ રહ્યું હોય તો ફરી અહીંયા લખી દઉં a + b આખાનો વર્ગનું વિસ્તરણ થાય પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ ચાલો અહીંયા એ રીતે શરૂ કરીએ x નો વર્ગ ઓછા 3 દુ 6x વત્તા 9 પ્લસ ફરીવાર આનું વિસ્તરણ y વર્ગ ઓછા 12y વત્તા 36 બરાબર ફરીથી વિસ્તરણ x વર્ગ વત્તા 6x વત્તા 9 પ્લસ y વર્ગ ઓછા 8y વત્તા 16 તો હવે બંને તરફ x વર્ગ કેન્સલ થશે y વર્ગ પણ કેન્સલ થશે 9 પણ કેન્સલ થાય છે તો હવે આપણી પાસે જે વધ્યું તે લખી દઈએ -6x -12y વત્તા 36 બરાબર અહીંયા શું વધ્યું 6x -8y વત્તા 16 તો આપણે જમણી તરફ જે પદો xy વાળા છે ને ડાબી તરફ જે xy વાળા પદો છે તેને આપણે સાથે કરવા છે તો ડાબી તરફ ઋણ વાળા પદો છે તો એને જમણી તરફ લઈ જઈએ તો ઓલરેડી જે જમણી તરફ હતા પદો તે આપણે લખી લઈએ 6x ઓછા 8y વત્તા 16 આ હતા જ આ વિરુદ્ધ બાજુથી આ તરફ આવ્યા તો એની નિશાની બદલાય છે +6x +12y -36 બરાબર 0 ચાલો હવે સજાતીય એટલે કે સરખા પદોનું આપણે સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા આપણે લઈએ 6x તો 6x અને 6x કેટલા x થશે કુલ બંને ધન છે માટે 12x હવે આપણે લઈએ -8y અને +12y તો મોટામાંથી નાનું બાદ થશે અને મોટાની નિશાની તો 12 માંથી 8 જાય 4y હવે 16
અને -36. ફરીથી એક ધન એક ઋણ માટે મોટામાંથી નાનું જાય, મોટાની નિશાની તો 36 માંથી 16 જાય, 20 રહેશે તો -20 બરાબર 0. આખા સમીકરણમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 4 કોમન નીકળે અને 4 0 તરફ જતા રહેશે તો 0 થઈ જશે. તો આપણને મળશે 4 તેરી 12 એટલે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. તો આ આપણો x અને y વચ્ચેનો સંબંધ છે. તો આમ આપણો જવાબ 3x વત્તા y ઓછા 5 બરાબર 0 સાથે આપણો પ્રશ્ન 10 પણ પૂરો થાય છે અને આપણો સ્વાધ્યાય 7.1 પણ પૂર્ણ થાય છે. તો અંતર સૂત્રની મદદથી આપણે આખો સ્વાધ્યાય 7.1 ગણ્યો. દરેક પ્રશ્નનું પોતાનું એક આગવું રૂપ છે, તો દરેક પ્રશ્ન શાંતિથી જરૂર લાગે તો 2 વાર પણ ગણી લેજો અને તેના આધારે જે એક્સરસાઇઝના દાખલાઓ આપું તે પણ કરજો અને આ સૂત્રથી દરેક દાખલો તમે ઉકેલી શકો એવી ક્ષમતા કેળવજો.